ગણેશ ચતુર્થીના દિવસે કરો આ વાસ્તુ ઉપાયો, હંમેશા ખુશીઓ રહેશે। સામાન્ય રીતે તમને ગણપતિની બેઠેલી મૂર્તિ સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે। ઘરમાં સ્થાપિત મૂર્તિનું સૂંઢ હંમેશા ડાબી તરફ વળતી હોવી જોઈએ। આ પ્રકારની મૂર્તિને વામાંગી ગણેશ મૂર્તિ કહેવામાં આવે છે। આવી મૂર્તિ ઘરમાં શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વાતાવરણ બનાવવા માટે અનુકૂળ માનવામાં આવે છે। ગણેશ ચતુર્થી એ દેશમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંનો એક છે। આ સમય દરમિયાન ભક્તો તેમના ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને સમગ્ર 10 દિવસ સુધી બાપ્પાની ભક્તિમાં લીન રહે છે। આ તહેવારને જ્ઞાન, સમૃદ્ધિ અને કોઈપણ કાર્યની નવી શરૂઆતના દેવતા ગણેશજીના જન્મનું પ્રતીક માનવામાં આવે છે। આ તહેવારમાં લોકો પોતાના ઘરને સજાવે છે અને ખુશીઓ જાળવવા માટે આવા અનેક ઉપાયો અજમાવતા હોય છે। આ વર્ષે ગણેશ ચતુર્થી સપ્ટેમ્બરે છે અને દર વર્ષની જેમ દેશ-વિદેશના ભક્તો ભગવાન ગણેશનું તેમના ઘર અને હૃદયમાં ખૂબ જ ભક્તિભાવથી સ્વાગત કરશે। સકારાત્મક ઉર્જા વધારવા અને જીવનમાં સમૃદ્ધિ જાળવવા માટે તમને આ દિવસે વાસ્તુના કેટલાક ખાસ ઉપાય અજમાવવાની સલાહ આપવામાં આવે છે। ચાલો આ વાસ્તુ ઉપાયો વિશે વિગતવાર જાણીએ। ગણપતિની મૂર્તિ માટે યોગ્ય સ્થાન પસંદ કરો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ માટે યોગ્ય સ્થાન હોવું જરૂરી છે। જો તમે ઘરમાં ગણપતિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો તેના માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર-પૂર્વ છે। આ દિશાને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે અને આ દિશામાં માત્ર ગણપતિ જ નહીં પરંતુ અન્ય દેવતાઓની મૂર્તિઓ અને મંદિરોની સ્થાપના કરવી જોઈએ। ઉત્તર-પૂર્વ દિશા આધ્યાત્મિક વિકાસ અને સકારાત્મક ઉર્જા માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે। જો તમારા ઘરમાં આ દિશા ઉપલબ્ધ નથી તો તમે ગણપતિની મૂર્તિ પૂર્વ કે પશ્ચિમ દિશામાં પણ રાખી શકો છો। તમારે ભૂલથી પણ સીડીની નીચે કે બાથરૂમની પાસે ગણપતિની સ્થાપના ન કરવી જોઈએ। ગણપતિની યોગ્ય મૂર્તિ પસંદ કરો। ભગવાન ગણેશની મૂર્તિ પસંદ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મૂર્તિની સામગ્રી અને મુદ્રા યોગ્ય છે। ગણેશ ચતુર્થી દરમિયાન માટીની મૂર્તિઓ સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે અને તેનું વિસર્જન પણ ચતુર્દશી તારીખે કરવામાં આવે છે। સામાન્ય રીતે તમને ગણપતિની બેઠેલી મૂર્તિ સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે। ઘરમાં સ્થાપિત મૂર્તિનું સૂંઢ હંમેશા ડાબી તરફ વળતી હોવી જોઈએ। આ પ્રકારની મૂર્તિને વામાંગી ગણેશ મૂર્તિ કહેવામાં આવે છે। આવી મૂર્તિ ઘરમાં શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વાતાવરણ બનાવવા માટે અનુકૂળ માનવામાં આવે છે। ગણપતિની મૂર્તિની યોગ્ય ઊંચાઈ રાખો। મૂર્તિ મૂકતી વખતે ધ્યાન રાખો કે તેનું મુખ ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ તરફ હોવું જોઈએ। ઉત્તર દિશા વિશેષ મહત્વની છે કારણ કે તેને ધનના દેવતા ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં ભગવાન ગણેશનું મુખ રાખવાથી સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે। વાસ્તુ સિદ્ધાંતો અનુસાર ઘરમાં ઉર્જાનો સંતુલિત પ્રવાહ જાળવી રાખવા માટે મૂર્તિને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ। ગણપતિની મૂર્તિને હંમેશા ઊંચા મંચ પર અથવા લાલ-પીળા કપડાથી સુશોભિત પેડેસ્ટલ પર રાખવી જોઈએ જે ભગવાન ગણેશ સાથે સંકળાયેલા રંગો છે અને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક છે। ગણપતિ પૂજા ઉપાય। વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રકાશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે ઊર્જા અને સકારાત્મકતા સાથે સંકળાયેલ છે। ગણેશ ચતુર્થીના દિવસે સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે તમારે તમારા ઘરને ખાસ કરીને ઉત્તર-પૂર્વ દિશાને પ્રકાશિત રાખવી જોઈએ। જો તમે આ સ્થાન પર ઘીનો દીવો કરો છો તો તે પણ વિશેષ ફળદાયી બની શકે છે। ભગવાન ગણેશની મૂર્તિની આસપાસની જગ્યાને ફૂલોથી સુશોભિત કરવી જોઈએ અને તેને હંમેશા પ્રગટાવવી જોઈએ।
જો તમે પૂજા સ્થાન પર જ્યાં ગણપતિ સ્થાપન થઈ રહ્યું હોય ત્યાં રંગોળી બનાવો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવી મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવાનો છે. જ્યારે પણ તમે ગણપતિની સ્થાપના કરો ત્યારે તમારે તે જગ્યાને સ્વચ્છ રાખવી જોઈએ. આ માટે પૂજા સ્થળની નિયમિત સફાઈ કરો અને વાસી ફૂલ કે પ્રસાદને દૂર કરો. જગ્યાની શુદ્ધતા ઉર્જાની શુદ્ધતા દર્શાવે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. મુખ્ય દ્વાર પર તોરણ મૂકો. જો તમે ગણેશ ચતુર્થીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાન અથવા તાજા ફૂલોની કમાન લગાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે તાજા ફૂલો અને પાંદડાઓની કમાન તમારા ઘરમાં ઉર્જા લાવે છે અને આ ઉપાય ઘરના મુખ્ય દ્વાર દ્વારા સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરે છે. કહેવાય છે કે આ વાસ્તુ ઉપાયથી તમારા ઘરમાં હંમેશા સુખશાંતિ બની રહે છે. વાસ્તુ પ્રમાણે યોગ્ય રંગના કપડાં પહેરો. ગણેશ ચતુર્થીના દિવસે તમને સ્વચ્છ અને યોગ્ય રંગના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તમારે લાલ, પીળા અને લીલા રંગો ખાસ કરીને નીલમણી પહેરવા જોઈએ. આ બધા રંગોને શુભતાના પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે પૂજા દરમિયાન કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. વાસ્તુમાં કાળો રંગ નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલો છે, તેથી તમને આ રંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.